આજે આપણે બનાવશું એકદમ છૂટી અને દાણેદાર લાપસી। લાપસી બનાવવા માટે સૌપ્રથમ 1 વાટકી ઘઉંનો કરકરો લોટ, અડધી વાટકી ગોળ અને પોણી વાટકી પાણી લેશું। પાણીમાં ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આપણો ગોળ પાણીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે લોટમાં 2 મોટી ચમચી તેલ નાખી બરાબર રીતે મિક્સ કરી લેશું। આ રીતે મુઠ્ઠી વડે એટલું મોણ આપણે નાખશું। આ રીતે બંને હાથ વડે સરખું મિક્સ કરી લેશું જેથી ગાંઠા ન હોય। હવે લોટને આપણે ધીમા ગેસે 8 થી 10 મિનિટ સુધી બદામી કલરનો થાય અને લોટ એકદમ છૂટો છૂટો થઈ જાય ત્યાં સુધી શેકી લે। લોટને એક વાસણમાં કાઢીને આપણે એને ઠંડો થવા દઈશું। આ રીતે આપણો લોટ સંપૂર્ણપણે ઠંડો થઈ જાય એટલે એક પેનમાં 1 ચમચી ઘી લઈ તેમાં ગોળવાળા પાણીને ગાળીને આપણે લેશું। એક ઉફાળો આવી જાય ત્યારબાદ આપણે લોટને ઉમેરશું અને આ રીતે વેલણથી થોડુંક મિક્સ કરીને 2 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું જેથી કરીને લોટ પાકી જાય। હવે 2 મિનિટ બાદ તેને વેલણની મદદથી એક જ ડાયરેક્શનમાં સતત ચલાવતા રહેશું જેથી આપણી લાપસી એકદમ છૂટી થઈ જશે। એક જ ડાયરેક્શનમાં ચલાવવું જરૂરી છે। તમે જોઈ શકો છો એક જ ડાયરેક્શનમાં ચલાવવાથી આપણી લાપસી ધીમે ધીમે છૂટી થઈ જશે અને એકદમ દાણેદાર થશે। તમે જોઈ શકો છો 2 થી 5 મિનિટ જ એક ડાયરેક્શનમાં ચલાવવાથી આપણી લાપસી એકદમ છૂટી થઈ ગઈ છે અને કોઈ પણ ગાંઠો નથી રહ્યો। હવે ગેસ બંધ કરીને 2 જ મિનિટ માટે આપણે ખાલી ઢાંકીને રાખશું અને આપણી લાપસી એકદમ તૈયાર છે। તમે જોઈ શકો છો આપણી લાપસી એકદમ છૂટી અને દાણેદાર થઈ છે। તમે પણ આ જ ટિપ્સ અને માપ સાથે લાપસી બનાવશો તો તમારી પણ લાપસી પહેલી જ વારમાં આવી સરસ છૂટી અને દાણેદાર થશે।